એક ચોંકાવનારા અને ઝડપથી બદલાતા ઘટનાક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 3 પરમાણુ સ્થળો પર હવાઈ હુમલાની જાહેરાત કરી છે. 30,000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરાયો હતો. આદેશ વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાંથી અપાયો હતો, જે પ્રમુખના વોર બ્રેઇન તરીકે ઓળખાય છે. ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ પ્રધાન માર્કો રૂબિયો સાથે હુમલા પર નજર રાખી રહ્યા હતા. વધુમાં, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તમામ યુએસ વિમાનો સુરક્ષિત પાછા ફર્યા છે અને મોટાભાગના બોમ્બ ફોર્ડો સાઇટ પર પડ્યા હતા. તેમણે યુએસ સૈન્યને મહાન યોદ્ધાઓ તરીકે ગણાવ્યા અને શાંતિ માટે હાકલ કરી, પરંતુ ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો શાંતિનો માર્ગ નહીં અપનાવે તો આગામી કાર્યવાહી વધુ તીવ્ર હશે. તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથેના ગાઢ સહયોગની પણ પ્રશંસા કરી છે. સિચ્યુએશન રૂમ એ યુએસ રાષ્ટ્રપતિનું ગુપ્તચર કેન્દ્ર છે, જ્યાંથી ઓસામા બિન લાદેન અને આઈએસઆઈએસ ચીફ બગદાદી સામેના મિશન પણ નિયંત્રિત થયા હતા. ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પનું અહીંથી કાર્યવાહી કરવું ભવિષ્યમાં મોટા નિર્ણયોના સંકેત આપે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો તથા સબસ્ક્રાઇબ કરો ટ્રેન્ડિંગ ખબરોને.